ભાંગ્યા સહિત જિલ્લામાં સ્પેશિયલ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવ અંતર્ગત 30 વર્ષ કે તેથી વધુના વયના 2,34,336 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી। આ તારીખ 5/3/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જે આરોગ્ય વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્પેશિયલ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। જે ડ્રાઈવ દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા 20 ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ 2025 સુધી રાખવામાં આવી હતી, જેમાં વિનામૂલ્યે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કરાવવાનો હતો અને જે આરોગ્ય સ્ટાફ છે તે ગામ ગામ સુધી જઈ અને ત્યાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લામાં સ્પેશિયલ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવ અંતર્ગત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કુલ 19,053 દર્દીઓ મળી આવ્યા અને 30 વર્ષ કે તેથી વધુના વયના 2,34,336 જેટલા લોકોનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસણી કરવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશરના 12,037 તેમજ 7,016 ડાયાબિટીસના દર્દીઓ નવા મળી આવ્યા છે, જેની આરોગ્ય વિભાગ દ્વારા હાલ સારવાર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।